મારી વાંચવામાં ભૂલ થઈ ગઈ, કારણ કે પ્રોફિટ આપણે જોઈએ તો 42.75 crores પર આવ્યો છે, એઝ અગેન્સ્ટ 71 crores. 680 કરોડ પર રેવન્યુ આવ્યો છે, 903 કરોડની સામે. એબિટા માર્જિનમાં સ્લાઇટ ઘટાડો થયો છે, પણ કાઉન્ટર આજે એક પોઝિટિવ ટ્રેડ કરી રહ્યો છે. કોઈ ફંડામેન્ટલ વ્યૂ અહીંયા શું ચાલી રહ્યું છે આદેશભાઈ? ટીટાગઢ રેલ કે અધરવાઇઝ જે રેલવે સેક્ટર અત્યારના બાઝિંગ છે એટલે અહીંયા આપણે તેજી જોઈ રહ્યા છીએ? તમે કીધું એમ આના રેવન્યુ બી ઓછા આવ્યા છે, પ્રોફિટ બી ઓછું આવ્યું છે. એનું કારણ જે છે, કંપનીએ ઓછા વેગિન્સ ડિલિવર કર્યા છે આ ક્વાર્ટરમાં. Q1 લાસ્ટ યરમાં 2100 વેગિન્સ ડિલિવર કરેલા, ત્યારે આ Q1માં 1600 વેગિન્સ ડિલિવર કર્યા છે. રેલવે સેક્ટરની કંપની છે, ઓપોર્ચ્યુનિટી સારી છે. કંપનીએ કીધું છે કે આગળ જતા જે આ ક્વાર્ટરમાં જે વેગિન્સ ડિલિવર નથી થયા, આગળના ક્વાર્ટરમાં ડિલિવર થશે. તો કંપનીનું લોંગ ટર્મ પર્સપેક્ટિવ સારું છે, બટ વેલ્યુએશન આનું બી થોડું હાયર સાઇડ પર છે. તો આમાં બી સલાહ રહેશે કે ઘટાડે બાય કરો. ઓકે, તો ઘટાડે બાય કરશું. મોર્ગન સ્ટેન્લીનો જો કે એક પોઝિટિવ અહીંયા આઉટલુક આવ્યો છે, ઓવરવેટ કોલ આવ્યો છે, ટાર્ગેટ પ્રાઇસ 1027 પ્રતિ શેર આપી છે, એટલે એ મે બી એક બ્રોકરેજ રિપોર્ટથી આ કાઉન્ટરમાં આપણે સારી એવી એક તેજી એક પણ એ રિવિઝન પર જોઈ રહ્યા છે.